હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે વાત કરીશું વાસ્તુ ટિપ્સ વિશે કે તમારો જે ડાઇનિંગ રૂમ છે એ ક્યાં હોવો જોઈએ અને તમારું ડાઇનિંગ ટેબલ છે એ ક્યાં હોવું જોઈએ. તો પહેલાં આપણે જોઈશું ડાઇનિંગ રૂમના વિશે. તો જે રીતે કે ડાઇનિંગ રૂમ છે તમારો પશ્ચિમ વેસ્ટ ડાયરેક્શનમાં હોવો જોઈએ અને એ ડાઇનિંગ રૂમ જે છે ભોજન કક્ષ એને ઉંબરો ના હોવો જોઈએ. અને બીજું કે ભોજન કક્ષમાં તમે યલો, બ્લુ, ગ્રીન એવા એના લાઇટ શેડ આવે છે એ તમે રાખી શકો છો. પછી જે ભોજન કક્ષ છે એના રૂમના સામે ટોયલેટ ના આવવું જોઈએ કે એની પાછળ ટોયલેટ ના આવવું જોઈએ. હવે આપણે વાત કરીશું ડાઇનિંગ ટેબલની. બરાબર છે? તો ડાઇનિંગ ટેબલ તમારે ક્યાં રાખવું જોઈએ? તમે વેસ્ટમાં અથવા ઈસ્ટમાં ડાઇનિંગ ટેબલ રાખી શકો છો. પછી તમે ડાઇનિંગ ટેબલ તમારે કેવું ન રાખવું જોઈએ, તો ગોળ, અંડાકાર, ષટકોણ અથવા આવડું અવળું ન રાખવું જોઈએ. અને ડાઇનિંગ ટેબલના પાયા છે એ સ્થિર હોવા જોઈએ. બીજું કે ડાઇનિંગ ટેબલની નજીક કે સામે કોઈ ટોયલેટ ના હોવું જોઈએ. બીજું કે ડાઇનિંગ ટેબલ છે એ તમે સ્ટોર રૂમ કે વેસ્ટ સ્ટોર રૂમ હોય એ જગ્યા પર તમે નહીં રાખવાનું, કેમ કે એના સામે રાખવાથી શું થાય છે? બીમારી આવે છે. અને ડાઇનિંગ ટેબલ ઘરના વચ્ચોવચ્ચ કે રૂમના વચ્ચોવચ્ચ નહીં રાખવાનું. અને ડાઇનિંગ ટેબલ પર જ્યારે તમે આ ડાઇનિંગ ટેબલના ચેર પર જે મુખિયા હોય કે જે ઘરનું બધું સંભાળતા હોય, જે મેન વ્યક્તિ હોય, એમણે હંમેશા ઈસ્ટ તરફ મુખ રાખીને ડાઇનિંગ ટેબલ પર ભોજન કરવા માટે બેસવું જોઈએ. તો એમના માટે બહુ જ હિતાવહ છે. બાય બાય.